રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખીને મહાયજ્ઞ દ્વારા ઉગ્ર વિરોધ। એબીવીપીએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નોંધાવ્યો વિરોધ। યુનિવર્સિટીએ લીધેલ પરીક્ષાના પરિણામ જાહેર કરવા તેમજ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવા માંગ કરાઈ। પરીક્ષા નિયામકની તાત્કાલિક ઇન્ચાર્જ અથવા ભરતી કરી નિમણૂક કરી પરિણામ જાહેર કરવામાં આવે। 7 દિવસમાં પરિણામ જાહેર નહીં કરાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। બાઇટ માધવ લોખીલ અધ્યક્ષ એબીવીપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। અહેવાલ સંજય પોપટ। માધવ લોખીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી પરિષદ દ્વારા રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો છે યજ્ઞ દ્વારા। તો ભગવાન યુનિવર્સિટી પ્રશાસનને બુદ્ધિ આપે તેમજ જે આ રિઝલ્ટ છે વિદ્યાર્થીઓના બાકી છે લાંબા સમયથી એના પરિણામો તાત્કાલિકમાં જાહેર કરે તેમજ પીએચડીની બહેનો માટે કોઈ રહેવાની વ્યવસ્થા નથી તેમના માટે કાયમી રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને યુનિવર્સિટીના સોફ્ટવેરમાં બી ઘણા બધા એરર ને આ ઇસ્યુ છે એ બધા તાત્કાલિકપણે સોલ્વ કરવામાં આવે તે વિદ્યાર્થી પરિષદની માંગ છે। યજ્ઞ દ્વારા કરવામાં આવવાનું મુખ્ય કારણ એ છે કે રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો અને તેમજ વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે ભગવાન છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે પ્રશાસન છે એને થોડીક બુદ્ધિ આપે એટલે એ સમયસર કામ કરે। સાહેબ સાથે વાત કરીને સાહેબના જવાબ આ તે આમ છે બધા પણ અમારી માંગ છે કે 7 દિવસની અંદર અગર વીસી સાહેબ દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે। એમાં એવું છે કે બહેનો દ્વારા અરજી કરી દેવામાં આવી છે હોસ્ટેલે ત્યાં તેમના રેક્ટરો એમને અને તેમના રેક્ટર દ્વારા વીસી સાહેબ સુધી પહોંચવામાં આવી નથી એવું વીસી સાહેબનું કહેવાનું છે એટલે વિદ્યાર્થી પરિષદે તાત્કાલિક ધોરણે રેક્ટરને અહીંયા બોલાવવાની માંગ કરી છે ત્યારબાદ તે આગળ વધશે। અમે અગર અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે વીસી સાહેબને 7 દિવસનો સમય આપવામાં આવશે તાત્કાલિક ધોરણે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લેવા અને અગર આ બધા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 7 દિવસ બાદ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે।